વાડ નાખી હતી તો ભાગ ફાડતો તાકી કે જય દ્વારકાધીશ આપણા નવા વ્લોગની અંદર. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં થશો. તો અત્યારે જો સવાર થઈ ગઈ છે તો આપણે કાંઈક નાસ્તો પાણી ખાઈ લઈએ કાંઈક. હાલો આપણે તો બા ને એ પણ બાજરી વાટવા મળ્યા તો આપણે બાજરી વાટવાની છે. પછી તડકો ને ગરમી તો બહુ છે હવે અત્યારે. હાલો ઘડીક વાડ નાખીએ આપણે. તો વાડ નાખી હતી તો ભાગને હું લાવ્યા હતા એટલે બાને બે ખાય બે ગયા છે ભાગ ખાવા. હાલો પેલા ભાગ ખાઈ લઈ આપણે. તો બિસ્કિટ છે એ મજા આવે આપણે. પછી બા તો સેવ મમરા ખાય છે અને આ બનાવી છે એની ઝૂંપડી. આમે 11:30 થઈ ગયા છે. ઘરે ક્યારે જાય કંઈ નક્કી નહીં. હા ભાગું હે ભાગું હે ના પાડે. પૂરો ખાધો બેઠા ને આજ એટલી વાઢી નાખી પાછી કાલ, અને આજે પણ એટલી વાઢી હતી એમાંથી. અને આ બાજુ અને થોડોક શેઢે છે એ બા વાઢે થોડુંક, કારણ કે શેઢે ખડને બહુ છે એટલે મને હેઠે ન પડે. હું કંઈ નહોતો વાટતો અને હતો વાગી ગયા છે 12 ને એવું. 12 વાગી ગયા તો પાછા આપણે ખાવાનું ઘરે જવાનું છે હમણાં. તો ઘડીક દાદડો લઈ લઈને થોડી વઢાઈ નાખી. ચાલો પૈસા શું ઘરે બા તો પાછળ છે એવું છે. તો હવે ઘરે ઘડીક પંખો ચાલુ કરીને ઘડીક બેહવી, કારણ કે બહુ ગરમી થાય છે આપણને. ઘડીક બહુ પડશે એવું લાગે છે. બાકી તો જો થાકી ગયા, કારણ કે ઘણી વાર નાખી હતું. હાલો તો હવે ખાઈ લેવી પછી મળવી. થોડી જવાનું છે દવા લેવા, કારણ કે કપાળમાં દવા છાંટવાની છે ને, એટલે જો ભાઈ બનાવો તો લેવા આપણે જવાનું છે. હાલો દવા લેવા જવાની છે. તો કાં ભલ્યા હાલો તો પેલા જાય તો ખરી આપણે. અમારે જો આ છે અમારા ગામનું નેરું છે ઓલી પર બાજુ, અને ઓલી બાજુ અમારે તળાવ છે ને અહીંયા ડેમ છે. અહીંયાથી જો હજી ડેમ સલકાને જાય છે ને અહીંયા પાણી જો ખૂટતું જ નથી. સામેથી આવે છે ને અહીંયા, અને આ બાજુ જાય છે એ છે. હાલો તો આપણે પાછા ઘરે જઈ દવા ને એવું તો લઈ લીધું છે આપણે. દવા સોરી ગાડીએ લેવા ગયા દવા. તો વાડી દવા તો બધી લઈ લીધી ને આવી ગયું છે બિલ. જો કેટલું બિલ આવી ગયું, 1130 આવી ગયું. હવે દેવાનું આપણે. હાલો ફાઇનલી આપણે જો દવા લઈને આવી ગયા છીએ ઘરે. અને કાબા ખા હા હા દવા તમે બે લઈને આવ્યા છીએ અને એ ભાઈ વહી ગયા છે એના ઘરે. તો અત્યારે તમે છીએ અહીંયા. હાલો દવા પેલા મૂકી દઈ, પી જશું તો પાછા ખોટું થઈ જશે. હા હા હું સડાવ છે બાઘા? ધંધે સડાવશે ને? હા એ વાત તારી બરોબર. લે જો આપણે આ બીજી દવા પડી છે એને મૂકી દઈએ. રેડી. તો આપણે ફાડવાના છે જો આ બળતણ, કારણ કે વરસાદ અંધારેલો છે એટલે આપણે ફાડીને બળતણ. હાલો, કારણ કે રાંધવા સાંજે જોવે એટલે. બાકી તો હાલો હવે હાલે આયા. જો એવા કવાડી ભાંગીને એવા હારી કરે. જો કરવી તો પડે જ ને આપણે. તો કરાય થોડે તો કરવી પડે ને. જો પાછો ભાંગવાનું ચાલુ કર્યું. ના તે ભાંગ્યું. હવે કવાડીમાં હાથમાંથી ભાંગ્યું. ફાડતો
ત્યાં કે મને ઈ કે એક બળતણ ફાડવે પૂકો તો ફાડ જો ને ઝીણા ઝીણા કાઢી દીધા અને એ બળતણ કાપે જો વાગે નહીં હો હા ભાઈ હેઠા ફાડ હા એક ગાય બઠ્ઠું એમ ન રખાય એક ઉપર પગ રાખાય બ માર હવે બસ મરડી નાખે ઉપર ચડીને મરડે તો એક નથી ભાંગતું લાગી જાય જો પગ રાખ ભાંગી ગયું હવે મળ લે ભાંગી ગયું ઈ કેમ હાય સક્સેસ ક્યાં વહી ગયું શું કર્યું કાપ્યું લાકડું ન્યાઠેડું ગયું તો હાલો આપણે કઈ નાખીએ છીએ એટલી કોળી એ પેલા ઘરે પોગાડી દઈએ કારણ કે વરસાદ રેખું થઈ ગયું છે તો હાલો પેલા ઘરે પોગાડી દઈએ તું કાપી રાખજો જો નાઈધન તૈયાર થઈ ગયા છીએ અને આપણે કરવાનું છે આ મંદિર થોડુંક હરખું કરવાનું છે એવું છે કાલે પેલું નોરતું છે એટલા માટે તો આપણે પેલા હરખું કરી નાખીએ હાલો મંદિર છે તો મિત્રો જો આપણે જો મંદિરને બધું તૈયાર કરી નાખ્યું છે હરખું જે રાય હતું સાફ કરવાનું બધું સાફ કરીને પછી બધું હરખું કરી નાખ્યું છે એન્ડ હવે તો આ સાંજે બપ્પા ગરબો લાવે એટલે માતાજીને ગરબો મૂકી દેવાનો છે એટલે જો આપણે પછી જોત સાગે રાખવાની હવે ફાઇનલી આપણે જો હવે કરી નાખ્યું છે મંદિર રેડી અત્યારે જો મંદિરને એવું સાફ કરીને બી ભાગ્યા છીએ ગામમાં આવે તો હાલો ગામમાં જઈ ભાગ ને લેવા જઈએ કા ભાગ લેવા જાવ હાલો તો ભાગ લેવા જઈએ આપણે હવે એ ગામમાં આટા મારવા પગી ગયા કા એને ને કાંઈ કામ નથી મારે કાંઈ કામ ના બે જાય હાલ ગામમાં બાકી તો જો અમારે છે મેરડીમાનું મંદિર ઉપર લાઇટનું ડેકોરેશન પણ કરી નાખેલું છે કારણ કે કાલથી નવરાત્રિ ચાલુ થાય છે એટલે એ તો સાંજે લાઇટ ચાલુ થાય અત્યારે જ નહીં કદાચ સાંજે પાછા ગામમાં આવી તો બતાડીશું આપણને સીન ભાઈબંધ રમે છે ગેમ જો કરી દીધી છે ગેમ ચાલુ તો બાકી જોઈન પર બેઠો છે એના ભાઈબંધો બીજા એના ભાઈબંધ આવી ગયા જો બાકી જો આમને બેઠા આવા યા ઘડી રમી એટલે ગેમ રમી બિસ્કીટ ને આ ત્યાં ભાગ લઈને હવે જાય છે એની ઘરે તો હાલો ભાગ લઈને ઘરે ખાવાનું છે આપણે જો અત્યારે તો હવે નીકળી ગયા છે બે ઘરે રે દી હાથની ગયો છે અને આ શોખમાં ઝાલર પણ થવા મળી છે કા એટલે અમે બે ભાગ્યા છીએ ઘરે હવે હા કાલે નોરતા છે એટલે બધાને હાર્દિક શુભકામના નવરાત્રિની બાકી તો કાલે આપણે મળીએ એમ તો આજે પણ મળીશું કાલે દીવા કરવા જવાની છે આપણે બે ને વાઈટું કરી રાખજો હા તો વાંધો જો ઢોર રેડિયો હે હા કેવા બે બાધે જો
મારા વાલા ભાગ જલ્દી ના કાઈન પરત આવે છે હાલે ભાઈ તો હાલો આપણે ઘરે જઈ ત્યારે ભાગ લઈને ઘરે પૂગી ગયા અને બાય ઘરે છે જો બાકી તો ડુંડા ને એવું જો આમાં વધેલા હોય એ બધા ઓલા કરીને શીવડા એ હાથે ઠોકાઈ નાખવાના એટલે એમાંથી નીકળી જાય એમ જો ને બાકી તો ઝાલર થઈ ગઈ છે પેલા હાલો આપણે દીવા કરી લઈ પછી ખાઈએ આપણે હાલો તો એટલે આપણે દીવાબત્તીને એવું કરી લીધું છે તો હવે આપણે ખાઈ લઈએ ભાગ પેલા હાલો તો ભાગ ખાઈ લઈએ બાકી તો ઘડી ગેમ ને એવું રમશું એડિટિંગ બેડિટિંગ કાંક કરીએ એવું કાંક કરીશું હાલો કરી લીધા છે આપણે અને આવી ગયા છે ઘરમાં આપણે તો બાની તો જો સામે બધા એને ગામડાને એવું જોવે છે પછી આપણે ઘરમાં જો આપણે પથારીએ હોઈ ગયો હો ચાર્જિંગ પણ પડખે જ છે આપણે તો ગેમ ને એવું ખોલતો પણ કાંઈ મજા ન આવી જાય પાલન કરી તો બે એવું કરીએ એડિટિંગ કરું કાંક એવું છે હવે કાંક સ્ક્રિપ્ટ ને એવું તૈયાર કરવું પડે છે ને એટલે તો ત્યારે તો હું હવે આપણે જો બાકી તો આ છે આપણી એલઆઈસીની ટ્રોફી એલઆઈસીની નથી આપણે મળેલી છે એ તો કેટલી હતી મારે મૂકી દીધેલી છે એવું છે હા જैसे ફટાઈ બહાર જેવું કારણ કે એડિટિંગ ને એવું બધું કરતો હો એટલા માટે તો બસ આપણે વ્લોગ અહીંયા જ પૂરો કરીશું કેવો લાગ્યો છે વ્લોગ એ કમેન્ટની અંદર જણાવી દેજો ચાર્જિંગ પણ ભૂલ નથી તો બસ મળીએ આપણે બીજા વ્લોગની ત્યાં સુધી છે